વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના તમામ માર્કેટ યાર્ડ પણ સતર્ક બન્યા છે. બનાસકાંઠાના ધાનેરા માર્કેટ યાર્ડમાં આવેલા શેડમાં તમામ માલ સુરક્ષિત મૂકવા માટે સત્તાધીશોએ વેપારીને સૂચના આપી છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતોને પણ પોતાની જણસ ઢાંકીને લાવવા માટે જાણકારી આપી દેવામાં આવી છે. ખેડૂતો અને વેપારીઓની માટે માર્કેટ યાર્ડના સત્તાધીશોએ લાઉડ સ્પીકરથી જાહેરાત કરી છે. આ તરફ ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહીને પગલે સ્થાનિક પ્રશાસન એલર્ટ છે. વરસાદની આગાહીને પગલે વેરાવળ માર્કેટ યાર્ડ 25 મે સુધી બંધ રાખવાનો યાર્ડ સત્તાધીશોએ કર્યો છે નિર્ણય. તો જૂનાગઢ માર્કેટ યાર્ડમાં પણ આગામી 3 દિવસ સુધી કેરીના બોક્સની આવક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ કેરીની આવક વધુ હોવાથી કેરીના બોક્સને શેડની બહાર રાખવાની ફરજ પડી રહી છે, જેને લીધે કેરીના બોક્સને વરસાદથી નુકસાન ન પહોંચે તે માટે આગામી 3 દિવસ સુધી કેરીના બોક્સની આવક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. સુરતમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જે પગલે રૂમથી તમામ જિલ્લાઓ પર નજર રાખવામાં આવશે. સાથે વરસાદ કે ભારે પવનની સામે તકેદારી સાથે સલામતીના પગલાં ભરવા સૂચના આપી શકાય તે માટે કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાશે.